તો જો તમે અનમેરિડ છો અને અબોર્શન કરાવવું છે તો રિસન્ટ એમટીપી એક્ટ પ્રમાણે ફક્ત પેશન્ટની સિગ્નેચર ઉપર એમટીપી કિટ આપવામાં આવે છે, જેમાં હસબન્ડ કે ઇનલોસ કે લિવ ઇન પાર્ટનર કે બોયફ્રેન્ડની પણ સિગ્નેચરની જરૂર હોતી નથી. જેથી તમે અનમેરિડ છો કે મેરિડ છો, તમે ઇક્વલ રાઇટ ધરાવો છો અબોર્શન કિટ લેવા માટે અને સર્જિકલ અબોર્શન કરાવવા માટે પણ. જો સર્જિકલ અબોર્શન કરાવવાની જરૂર પડે છે તો એમાં 18 યરની ઉપર એક એડલ્ટ તમારી એક્સ્ટ્રા સિગ્નેચરની એનેસ્થેશિયાની કન્સેન્ટ માટે રિક્વાયર્ડ છે. તમારી આઈડેન્ટિટી પણ આમાં કોન્ફિડન્શિયલ રાખવામાં આવે છે. પણ જો તમારી ઉંમર 18 યર્સથી ઓછી છે તો એવા કેસીસમાં એમટીબી એક્ટ પ્રમાણે ગાયનેકોલોજીસ્ટ તમને ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે અને તમે સર્જિકલ અબોર્શન પણ કરાવી શકો છો, જેમાં તમારે તમારા પેરેન્ટ્સ અથવા પેરેન્ટ્સ ન હોય તો ગાર્ડિયનની સિગ્નેચરની રિક્વાયરમેન્ટ હોય છે. પણ ઇન્ડિયામાં એજ ઓફ કન્સેન્સ્યુઅલ સેક્સ 18 યર્સ કન્સિડર કરવામાં આવે છે. એટલે જો તમારી ઉંમર 18 યર્સથી ઓછી છે તો અંડર પોસ્કો એક્ટ ગાયનેકોલોજીસ્ટને પોલીસને ઇન્ફોર્મ કરવું પડે. તો જો તમે અનમેરિડ છો અને 18 યર્સની ઉપર તમારી એજ છે તો ફક્ત તમારી સિગ્નેચર ઉપર તમે એમટીપી કરાવી શકો છો. અને જો તમારી ઉંમર 18 યર્સથી નીચે છે તો તમારે તમારા પેરેન્ટ્સની અથવા ગાર્ડિયનની સિગ્નેચરની રિક્વાયરમેન્ટ હોય છે એમટીપી કિટ લેવા માટે કે અબોર્શન કરાવવા માટે.